બિહારની રાજનીતિમાં હડકંપ, દિગ્ગજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું, કહ્યું મારે કેબિનેટ મંત્રી પદ છોડવું પડશે. બિહારમાં એનડીએના સહયોગી જીતનરામ માંઝી દિલ્હી અને ઝારખંડમાં પોતાની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચાને કોઈ બેઠક ન આપવા અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીને મહત્વ આપવાથી નારાજ જણાઈ રહ્યા છે. જણાવી દઈએ કે ભાજપે લોજપાને ઝારખંડમાં એક બેઠક આપી હતી અને દિલ્હીમાં પણ ચિરાગની પાર્ટી દેવલી બેઠક પર ચૂંટણી લડી રહી છે. HAM પ્રમુખ જીતનરામ માંઝીએ મુંગેરના જમાલપુરમાં પાર્ટીના જિલ્લા સ્તરના કાર્યકર્તા સંમેલનમાં કેટલીક એવી વાતો કરી જેનાથી બિહારમાં વિપક્ષી ગઠબંધનને કટાક્ષ કરવાનો મોકો મળ્યો. જીતનરામ માંઝીએ રામચરિતમાનસની ચોપાઈનો એક અંશ ભય બીનું હોત ન પ્રીતનો ઉલ્લેખ કરતા મોદી સરકારની કેબિનેટમાંથી રાજીનામું આપી દેવા સુધીની ધમકી આપી દીધી. કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે જ્યારે અમારા કાર્યક્રમમાં ભીડ આવી રહી છે, જનમાનસ અમારું છે, મતદાર અમને મત આપવા તૈયાર છે, તો પછી બેઠક શા માટે નથી મળી? મારો એક જ પ્રશ્ન છે, અમે એવી વિનંતી કરવા માંગીએ નથી કે અમને આટલી બધી બેઠકો આપવામાં આવે, પરંતુ અમે એમ કહીએ છીએ કે અમારા અસ્તિત્વના આધારે અમને બેઠકો આપો. અમને કોઈ ફાયદો નથી. હું આ તમારા ભલા માટે કહી રહ્યો છું. લાગે છે કે મારે કેન્દ્રીય મંત્રી પદ છોડવું પડશે. 2 દિવસ પહેલા જહાનાબાદમાં ભૂયા મુસહર સંમેલનને સંબોધિત કરતા માંઝીએ કહ્યું હતું કે એનડીએમાં તેમની ઉપેક્ષા કરાઈ રહી છે. ઝારખંડમાં ચૂંટણી લડવા માટે એક પણ બેઠક ન આપવામાં આવી અને દિલ્હીમાં પણ એવું જ થઈ રહ્યું છે. ઝારખંડ અને દિલ્હી ચૂંટણીમાં औकात જોઈને લોકોને ટિકિટ આપવામાં આવી. કહે છે કે અમે એક પણ બેઠક માંગી ન હતી એટલા માટે નથી આપી. બિહારમાં મુસહર અને ભૂયા સમાજની વસ્તીને જોતા તેમની રાજનૈતિક શક્તિને અવગણી ન શકાય. હવે બિહારમાં અમે પોતાની औकात બતાવીશું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.